કોડી ન બેસે ન દાન ભજી લે ને નારાયણનું નામ ભજી લે ને નારાયણનું નામ ભજી લે ને નારાયણ ક્રોધ મદ લોભ મોહને મૂકી દે મનથી તમામ કામ ક્રોધ મદ લોભ મોહન મૂકી દે મનથી તમામ તું ભજી લે ને નારાયણનું નામ આયો સરસે રામ ભજનનો કોટી ન બેસે ન દામ પિતા સુત બંધવ તારા મૂકી દે મનથી તમામ માત પિતા સુત બંધવ તારા મૂકી દે મનથી તમામ તું ભજી લે નારાયણનું નામ ભજી લે નારાયણનું નામ આયો સરસે રામ ભજનનો કોડી ન બેસે ન દામ તું ભજી લે ને નારાયણનું નામ તું ભજી લે ને નારાયણનું નામ નારાયણનું નામ અંધ થઈ અથડામાં ભૂંડા ઘટો ઘટ સુંદર અંધ થઈ અથડામાં ભૂંડા ઘટો ઘટ સુંદર શ્યામ તું ભજી લે ને નારાયણનું નામ સકાર કહે કર જોડી દાસ સકાર કહે કરે જોડી સૌ સાધુને પ્રણામ ભજી લે ને નારાયણનું નામ તું ભજી લે ને નારાયણનું નામ તું ભજી લે નારાયણનું
चंद्र भगवान की जय।
बालकृष्ण लाल की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। गौ माता की जय। भारत माता की जय। भागवत भगवान की जय। जगिया गौ की जय। सब संतन की जय। गोप कन्या मुरारी पादार विदचित भूति दह्यादिमो वसालोचन गोविंद दामो धर्माधवेति गृहे गृहे गोपवतु कदम्बा सर्वे मिलित्वा समवाद्ययोगम् पुण्यानि नामानि पाठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखामदाना निलये विजयति नामानि विष्णो प्रवदन्ति वर्यम् मयाजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तारतिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव त्याप्यं गोविन्द दामोदर माधवेति कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन जीवेश्वामृतमेव देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माद्या जगत् व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा
નમસ્તે સ્ફટિકમાલિકા વિધિતં પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા શારદા વંદે દેવઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંગદભૂષણમ મૃગધરમ વંદે પશુનાંપતિ વંદે સૂર્ય શશાંકવહની નયનમ વંદે મુકુંદપ્રિયા વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. અનંત કલ્યાણ ગુણગણ સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અંતરિક્ષમાં બિરાજતા એવં પ્રત્યક્ષ બિરાજતા સર્વે આત્મ સ્વરૂપ સંતો, પૂજનીય મિત્રવૃંદ, સંગીતવૃંદ, સમસ્ત દેત્રોજા પરિવાર એવં લીલાપર ગામ આ કથાના યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી આ કથાને લાઈવ નિહાળી રહેલા સર્વે ભક્તો, ભાઈઓ, માતાઓ ને બહેનો, ધુંધકારી માટે ગૌકર્ણ મહારાજશ્રીએ 7 દિવસની કથા કીધી. એ પ્રેતાત્મા જે છે એ વાયુ સ્વરૂપ હતો, પવન હોય છે. એને ધુંધકારીએ પોતાના યોગ બળથી વાસમાં એનો પ્રવેશ આપ્યો. અને 7મા દિવસે ક્રમશઃ, પહેલા દિવસે પહેલી ગાંઠ, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને 7મી ગાંઠ એ તૂટી.
અને એને મુક્તિ મળી. આધ્યાત્મ ભાવથી આપણે જોઈએ તો આપણા ઉપર પણ 7 આવરણ છે. સપ્તાવરણ ભેદ કરી જહાં લકી ગતિ મોરી, આવું લખ્યું છે. અને આ 7 ગાંઠ એ આપણા ઉપર રહેલા 7 આવરણ છે. એનું તમારે ને મારે વેદન કરવાનું છે. યોગ માર્ગની દ્રષ્ટિથી જોઈએ, રામદેવ બાબાના સવારે ટીવીમાં આવતા યોગ જે જોતા હશે અથવા એના પુસ્તકો વાંચ્યા હશે તો એને ખબર હશે. બધાનો આ વિષય નથી, પણ કહું, આપણી અંદર 7 ચક્ર છે. મેં એક જગ્યાએ આ કથા કીધી તો એક ડોક્ટર આવ્યા કે બાપુ ગપ્પા ન મારતા હતો. મેં કેમ? કે હું બહુ મોટો સર્જન છું ને મોટા મોટા ઓપરેશનો કરું છું. શરીરને કાપી નાખવું હોય તો આખે આખું કાપીને ફરી જોઈન્ટ કરીને જીવતો કરી દઉં એવો નિષ્ણાત હું છું. ક્યાંય અમે કોઈ દિવસે ચક્રો જોયા નહીં. એ શાંતિથી પેલા બેસો. પછી મેં એને કહ્યું કે તમારી અંદર તમારું મન છે કે હા? અનુભવાય છે કે હા? ચંચળ થાય છે એની ખબર પડે છે? હા. વ્યગ્ર થાય છે એની ખબર પડે છે કે હા? બહિર્મુખ થઈ ગયું એની ખબર પડે છે કે હા? દેખાય છે? ઓપરેશન કરો ત્યારે કોઈ દી મનને જોયું કે ના? જોયું નથી. હવે તમે કયો તમારા મનને તમે અનુભવો છો ને જોયું નથી. તમે કહો હું આવડો મોટો ડોક્ટર છું તો તમે આ આખા શરીરને કાપ કૂપ કરીને પેલું કરતા હો તો તમારું મન એ તમને દેખાવું જોઈએ ને. જેવું તમારામાં મન છે એવું બધામાં મન છે. મનનો અનુભવ થાય છે, મન કોઈને દેખાતું નથી. એ વાત તમારી સાચી છે. મેં ભૂખ લાગે છે, કકડીને ક્યારે લાગી છે કે હા? કકડીને ભૂખ લાગી હોય ને સમયસર ખાવા ના મળે તો તમે વ્યાકુળ થઈ જાવ છો કે હા? તમારી ઘરવાળી 2 પરબા હોય અને તમે કીધું હોય કે કાલનું મેં ખાધું નથી, 12 વાગે ખાવા મારે જોઈ છે, ના બનાવી દે અને ભૂખ બરાબરની લાગી હોય તો ઘરવાળી ઉપર ક્રોધ આવે છે કે આવે? ભૂખ જોઈ કોઈ? દેખાય છે ભૂખ? ભૂખનો અનુભવ બધાને થાય છે, દેખાતી કોઈને નથી. એમ જે મહાપુરુષો છે, જે યોગસ્થ મહાપુરુષો છે, આમાં ઘણા શરીર છે. આ એક જ નથી. આના પડ ઉપર પડ કેટલાય છે અંદર. આ સ્થૂલ શરીર છે જે તમને મને દેખાય છે, અને એ સ્થૂલ શરીર જડ છે. ધ્યાન રાખજો. આ પગ જડ છે, હાથ જડ છે, માથું જડ છે, છાતી, પેટ, શરીરના તમામ અવયવો જડ છે. એમાં સૂક્ષ્મ શરીર છે. કોઈએ સૂક્ષ્મ શરીર જોયું છે? તમે તમારા બેડ ઉપર સૂતા હો અને એક શરીર આખે આખું નીકળે છે રાતે બહાર, અને કોઈ મહારાજના આશ્રમ ઉપર જાય ને ક્યાંય પહાડ ઉપર જાય ને ક્યાંય ના ક્યાંય ફરીને તાગડધીના કરીને ક્યાંક કથા હાલતી હોય અહીંયા બરાબરના લાડવા બાડવા દબાવીને પછી અંદર આવતું. એ સપનામાં જે આ શરીર આમાંથી બહાર નીકળે છે એ સૂક્ષ્મ શરીર છે, અને એનો સ્વીકાર કરવો જ પડે. કારણ કે તમે એને જોવો છો કે જાય છે, ઊભી બજારે નીકળું. એ સૂક્ષ્મ શરીર અંદર અલગ છે. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, અને એની અંદર મહાકારણ શરીર. આ 4 શરીર છે. 3ને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તીન અવસ્થા તીન ગુણ
તે કપાસ તે કાઢી તુલ તુરિયા સવારી પુની બાતી કરઈ સુખાડી. એ તુર્યસ્ત અવસ્થા છે, એ ચોથું શરીર છે. આ ત્રણ શરીર બાદ થઈ જાય પછી તુર્યસ્તની પ્રાપ્તિ થાય. ત્રણ અવસ્થા બાદ થઈ જાય પછી તુર્યસ્તની પ્રાપ્તિ થાય. ત્રણ ગુણ બાદ થઈ જાય પછી તુર્યસ્તની પ્રાપ્તિ થાય. એમ તમારા ને મારા શરીરમાં 7 ચક્ર છે. મૂલાધાર, સ્વધિષ્ઠાન, મણિપૂરક, અનહદ, વિશુદ્ધ, આજ્ઞાચક્ર અને સહસ્ત્રસાર. સમય મળે યોગની વાતોય કરીશું, થોડી ઝલક પણ બતાડીશ. એક ભાઈ કે બાપુ ભગવાન કઈ આવવાના છે? મેં તમારે જઈ લાવવા હોય ત્યાં હું તો લાવી દઈશ. આ પહેલા ગેરમાં ગાડી હાલે છે, પછી બીજા ગેરમાં પડશે, પછી ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં પડે. આ તો એવી કાંઈ ચિંતા નથી. ભગવાન કેદી આવશે? ચોથા દાડે સાંજે તો કૃષ્ણ ભગવાન આવી જ જવાના. તમારે ચડાવવાનું જે કાંઈ કરવું એ કરી રાખજો. મારી કથા ગમે ત્યાં પડી, હું સમયસર ભગવાનને લાવી દઈશ. અમારા ગાવાવાળા કે બાપુ હવે કથા કેમ કરતા પૂરી કરશો? કેમ? હજી તમે રામાયણમાં ક્યાં પડ્યા છો? છે મેં તું બરાબર. આયોજકો કે છે કે 5 વાગે કથા પૂરી કરો તો હું 5 વાગે છેડા ભેગા કરી દઉં બધા. અને એ ગુરુ મહારાજની દયા છે એટલે મને બહુ કાંઈ ગભરાટ હોય નહીં કે કથાનું શું થશે. મૂલાધાર ચક્ર છે, ધ્યાન રાખજો. અને આપણી અંદર આપણા 5 પ્રાણ છે. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. તમે આમ સત્યનારાયણ ભગવાનની કથા કરતા હો ને પેલા આમ હાથ રખાવે ગોર બાપા, આડો હાથ રાખો અને પછી 5 કોડિયા, ઓમ પ્રાણાય સ્વા, ઓમ અપાનાય સ્વા, ઓમ વ્યાનાય સ્વા, ઉદાનાય સ્વા, સમાનાય સ્વા. 5 ઉપપ્રાણ છે. બીજા 5 પાછા બીજા અંદર છે. એ ઉપરના જે 5 છે એમાં એકને તમે અનુભવ્યો છે, એકની તમને ખબર છે. 5 ઉપપ્રાણ છે, એમાં એક પ્રાણ ધનંજય નામનો છે. ધનંજય મુએ દેહ ફૂલાવે, આવું લખ્યું છે. આપણા ઘરમાં, ગામમાં કે ક્યાંય કૂતરો મરી જાય, ઢોર મરી જાય, બિલાડી મરી જાય અને આપણે એને અડીએ નહીં, 2 દિવસ અહીં કૂતરું પડ્યું રહે તો એ ફૂલાઈ જાય શરીર. એટલે એવું લખ્યું છે, મુએ ધનંજય દેહ ફૂલાવે. એટલે આપણા 16 સંસ્કાર છે. તમારાના મારા 16 સંસ્કાર થવા જોઈએ. અને જેના 16 સંસ્કાર ના થાય એને મુક્તિ ના મળે. એટલે 16મો સંસ્કાર એ મર્યા પછીનો છે. અને જે લાકડે જતા હશે એને ખબર હશે, પેલી નનામીનો એક વાહનો બહાર રાખે અને ઓલો અડધો મરી જાય, અડધો પોણો, પછી એની ખોપડીમાં પેલો મારે વાહણો અને ખોપડી તોડી નાખે. એ ખોપડી તોડી નાખો ત્યાં પેલો ધનંજય બહાર નીકળે. અને એ ધનંજય બહાર ના નીકળે ત્યાં સુધી એને મુક્તિ ના મળે, એની અધોગતિ થાય. એટલે ખોપડી તોડવી પડે છે આપણે. અને મર્યા પછીનો વિધિ છે એ તો આપણને ખબર નથી કે હવે મરી ગયા નાખો ને મશીનમાં એટલે પાર આવે. આપણે ઇલેક્ટ્રોનિક મશીનમાં, અમારા સિદ્ધપુરમાં તો બધા ઉતાવળા. પાછા અહીંયા તો એવી વિધિ નથી, ત્યાં તો એવી વિધિ બાળવા જાય પછી તરત લાડવા ખાય, દબાવીને ખાય. બળી ગયો કે હા લાડવાનો ઓર્ડર આપ્યો જોઈએ, લાડવા ખાઈ લો પછી ઘરે જઈશું આપણે. મેં એક ભાઈને પૂછ્યું કે અરે ભલા માના લાડવા ખવાતા હશે? એક તો બિચારા મરી ગયા અને હજી એને આપણે આમ યોગ્ય ન્યાય આપી શક્યા નથી. તરત લાડવા કે હા બાપુ, આ સિદ્ધપુરનો એવો પ્રભાવ છે કે અહીંયા મૃત્યુ પછી કોઈ પણ વ્યક્તિને બાળી નાખો એટલે મુક્તિ મળી જાય. અને એ મુક્તિના આનંદમાં અમે લાડવા ખાઈ છે.
એટલે અમારેથી 20 ગૌથી સિદ્ધપુર બારવા લઈ જાય, અને ઈ સિદ્ધપુર બાર્યા પછી ત્યાં લાડવા ખાઈને જ પાછા આવે. તમારી ને મારી અંદર 5 પ્રાણ છે, અને એવું લખે છે 5 પ્રાણને એક દેશમાં લાવવા. સાંભળી લેજો, આ જે આ ગાય છે ને એને હું આ બધું વ્યાખ્યા કરીને તમને સંભળાવું કે એમાં કેમ કે છે ને શું કહેવા માંગે છે. એક ભાઈ કે 5-25 ની ચેરી, મેં કીધું 5 ને તો બધા જાણે છે, એની 25 જે ચેરી છે, દાસી છે, આવા બહુ મોટા ભજનના કલાકાર હતા, એને પૂછ્યું એની ખબર છે, અને ક્યાં પૂછ્યું આ તમારું અહીં ગુંડડા છે ને રબા પરથી જાય, એ ગુંડડામાં ભજન હતા. હું બહુ નાનો હતો ત્યારે આવ્યો હતો, ને આવ્યો તો પેલા ગુંડડાથી, ખાનપર ગુંડડાથી, અને અહીંયા એક ભગત બાપા હતા કાસુંદરા પરિવારમાં, એ મને અહીં લઈને આવ્યા હતા. મેં કીધું આ 5 ને તો કદાચ તમને ખબર હશે, પણ ભક્તિરામ બાપુ આ 25 ચેરી કોણ? તો કે ઈ ખબર નથી, અમે તો ખાલી ગાય છે. ગાય પ્રાણને એક ઘરે લાવવા, પાનભાઈ પાનભાઈ પાત એક ઘરે લાવવાને શીખવો વચનથી વિશ્વાસ. ડાબી રે ઈંગલાને જમણી સે પિંગલાને, ડાબી રે ઈંગલા કહિયો જમણી સે પિંગલાને, રાખવું સ્વર ભેદમાં ધ્યાન. વાહ વાહ. પછી સૂર્યમાં તો ખાવું ને ચંદ્રમાં જળ પીવું પાનબાઈ. સૂર્યમાં રે ખાવું ને ચંદ્રમાં જળ પીવું પાનબાઈ. એમ કાયમ લેવું વ્રતમાન, કાયમ લેવું વ્રતમાન. સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું. સૂર્યનાળી ને ચંદ્રનાળી બે અહીં આ નાકના દરવાજા, એ બે નાળી, જમણી બાજુની એ સૂર્યનાળી અને ડાબી બાજુની ચંદ્રનાળી. અને આ નેવંશના કાંટો ઊભો હોય, અને પછી આમ ધીરે 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 ઈ પડે, 45 ના ખૂણે વયો જાય, પછી પાછો આમ આવે એટલે નેવે આવે, અને પાછો આમ પડે એટલે 45 એ પડે. અને સીધો જે થાય છે કાંટો ત્યારે એ કેવળ 7, 8 કે 9 મિનિટ એ સીધો રહે, અને ત્યાં સૂક્ષ્મણા ચાલતી હોય. ધ્યાન રાખજો, સૂક્ષ્મણા એને ચાલી કહેવાય કે બંને નસકોરા આમ બરાબર હાલતા હોય, એ સૂક્ષ્મણા. અને તમારા બંને નસકોરા આમ બરાબર હાલતા હોય એ વખતે ધ્યાન કરવા બેસો તો જ ધ્યાન લાગે, બાકી 1000 પ્રયાસ કરો તો ધ્યાન લાગે નહીં. એની પ્રેક્ટિસ હોવી જોઈએ. એના માટે પ્રાણાયામ આપણે સિદ્ધ કરવા પડે, બેસવાનો અભ્યાસ, એક્સરસાઇઝ, આસન, એ બધી વિધિઓ છે. અમે ખાઈ લઈ પછી ગડબડ થવા માંડે, બાકી સવારે તમે આવો તો તમને 2-3 કલાક સુધી
કન્ટિન્યુ સૂક્ષ્મણા ચાલે છે એ બતાવો. પછી આ પૂરેપૂરી 100% ચંદ્રનાળી હાલે. 100% સૂર્યનાળી ચાલે ત્યારે આપણે ભોજન કરવું પડે, ત્યારે ભોજન થાય ને એ વખતે તમે ભોજન કરો તો અગ્નિ છે એ પ્રજ્વલિત થયો હોય અને તમારું ખાધેલું પચી જાય. પણ આપણે ભૂલ શું કરીએ છીએ? પાચન તંત્ર એટલે બગડે છે. આ વિજ્ઞાન છે અને આધ્યાત્મ પણ છે કે આ ડાબુ નસકોરું હાલતું હોય. માનો ચંદ્રનાળી ચાલે છે, ચંદ્રનાળી ચાલે એટલે બિલકુલ જઠરાગ્નિ ઓલવાઈ ગયો છે એમ માનીને હાલો તમે. જેમ વરસાદ થાય પછી ગમે તેવી આગ લાગી હોય તો ઓલવાઈ જાય, એમ ચંદ્રનાળી હાલવા માંડે. ડાબુ નસકોરું પૂરેપૂરું 100% હાલતું હોય. ખાવા બેઠા પહેલા તમારા નસકોરા તમારે તપાસવા જોઈએ કે કયું હાલે છે. આ બંધ છે, અત્યારે સૂર્યનાળી ચાલે છે એટલે ગાડી તેજમાં છે. સૂર્યનાળીમાં ભોજન કરાય તો ભોજન પચી જાય. ચંદ્રનાળીમાં તમારે પાણી જ પીવાની ગંગા સતીએ વાત કરી છે, પાણી જ પીવાય, એમાં લિક્વિડ ખવાય નહીં. હવે આપણે ખાવું છે ને આ નાળી હાલે છે, ચંદ્રનાળી હાલે છે, શું કરવું? 2 જ મિનિટમાં તમારી નાળી બદલી જાય. અહીંયા અખતરો કરતા નહીં, ઘરે જઈને હું કહું અખતરો કરજો. તમારી ઘરે તમે સાંજે જ્યારે ખીચડી ખાવાના હો ત્યારે પેલા ચેકિંગ કરો કયું નસકોરું ચાલે છે. માની લો આ તમારું ચંદ્રનાળી અને ડાબુ નસકોરું ચાલે છે. તમારે ખાવું છે, જમણું ચાલુ કરવું છે. તમારે એક જ કામ કરવાનું, તમારા હાથનું ઓશીકું બનાવી અને તમારી શેટીએ તમારે ડાબા પડખે સૂઈ જાઓ. અને તમે આ ડાબા પડખે સૂઈ જાઓ, 2 મિનિટ પછી તપાસ કરો એટલે આ નીચેનું બંધ થઈ ગયું છે, ઉપરનું ચાલુ થઈ જશે. ડાબી ચલે સો ઈંગલા કહ્યો, જમણી ચલે સો પિંગલા. ડાબી ચલે સો ઈંગલા કહ્યો, જમણી ચલે સો પિંગલા. ગુરુજી જમણી ચલે સો. આ ઈંગડા પિંગડાના ભજન ગવાય છે. ઈંગડા એટલે ડાબી, પિંગડા એટલે જમણી. ડાબીને સૂર્યનાળી કે, જમણીને ચંદ્રનાળી કે. ડાબુ નસકોરું ને જમણું નસકોરું, આ 2 નસકોરાનું બહુ મોટું કામ છે. આ શેડા કાઢવા ખાલી નથી આપ્યા ભગવાને નસકોરા. સંપૂર્ણ અધ્યાત્મ તમારા નાક સાથે જોડાયેલું છે, ધ્યાન રાખજો. ડાબી જમણી દોનું ચલે સો. અરે ડાબી જમણી દોનું ચલે તો સૂક્ષ્મ માની લે હમણાં, સૂક્ષ્મ માની લે હમણાં રે હમણાં. ડીંગલા ડીંગલી મત મત રમણા, ડીંગલા ડીંગલી મત રમણા. કોઈ સંત દેખ કે નમણા, આવા સાધુ દેખ કે નમણા રે નમણા. ડીંગલા ડીંગલી મત મત રમણા, ડીંગલા ડીંગલી મત રમણા. ડીંગલા ડીંગલી મત રમણા, સાધુ ડીંગલા ડીંગલી. એક વાર ઘણા બધા માજીઓ બેઠા હતા. હું ડોસીમાં કહું, તમારે આમ એવું ન લાગવું કે બાપુ ઘડીએ ઘડીએ ડોસી ડોસી કરે છે. ઘણા માજીઓ બેઠા હતા, ડોસીઓ. મેં નાથીમાને પૂછ્યું, નાથીમાં તમને આ નાક સૂકવાને આપ્યું છે? નાથીમાં મને કે નાક બજર ઊંઘવા આપ્યું છે. એ આ નાક બજર ઊંઘવા નથી આપ્યું, આ કચડો નાખવા નથી આપ્યું. નાકનું બહુ મોટું મહાત્મય છે.
આપણે અત્યારે એ વાત જવા દઈએ. આવો 5 પ્રાણ એક ઘરે લઈ જવા છે. તમારા પ્રાણાયામ સિદ્ધ થાય એટલે દિવસ દરમિયાન સુષુમ્ના ચાલે એ ધ્યાન રાખજો. આ એનું પહેલું પ્રમાણ છે. પ્રાણાયામ સિદ્ધ થાય. તમે જે કરો છો એ પ્રાણાયામ નહીં, હું કહું એ પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ. તમે કપાલભાતિ કદાચ કરતા હશો, ભસ્તિકા કરતા હશો, લોમ વિલોમ કરતા હશો, એની મારે બહુ ચર્ચા કરવી નથી. પણ બધા જ પ્રાણાયામનો રાજા, બધા પ્રાણાયામનો સ્વામી નાડી શોધન પ્રાણાયામ છે. અને નાડી શોધન પ્રાણાયામ આમ તો હઠયોગ પ્રદીપિકામાં રોજના 80 કરવા એવું લખ્યું છે, પણ આપણે ઓછામાં ઓછા 20-25 તો કરવા જ જોઈએ. તમે 20-25 પ્રાણાયામ કરો ને બરાબર નિયમિત આ પ્રાણાયામ થાય, અને એ બંને ટાઈમ થાય. સવારે 15-17, સાંજે 15-17, કા 11 સવારે 11 સાંજે, સવારે 20 સાંજે 20, બપોરનું છોડી દઈએ આપણે. અને એ બરાબર અભ્યાસ નિયમિત કંટાળા વિના તમે અભ્યાસ કરો એટલે 3-4-5 મહિને તમારી સુષુમ્ના શરૂ થઈ જાય. સુષુમ્ના હાલે, અને સુષુમ્ના હાલે એટલે પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. આપણો અપાન જે છે એ મૂલાધારમાં પડ્યો છે, એને અપાન વાયુ કહે છે મહારાજ. અપાન છૂટા આપણે એવું કહીએ છીએ. એ અપાન વાયુ જે મૂલાધારમાં પડ્યો છે એ સુષુમ્ના ખુલવાથી પ્રાણાયામ સિદ્ધ થાય. એટલે સુષુમ્ના ખુલે એટલે એ ઉપર જવા માંડે. આમ સાદી ભાષામાં એને પ્રાણનું ઉત્થાન થયું કહેવાય. બે વાત છે, એક અધોગતિ અને એક ઉર્ધ્વ ગતિ. આપણે હવે તિલક કરતા નથી, તિલક કરતા શરમાઈએ છીએ. કહીએ તો કે બાપુ તમારે તિલક કરવા ન હોય, અમે સુકવાન કરીએ. જોકે બધાએ તિલક કરવા જોઈએ. આપણી સંસ્કૃતિ એવું કહે છે, આપણા સંસ્કારો એવું કહે છે, સનાતન એવું કહે છે કે બધાએ કપાળમાં તિલક કરવા જોઈએ. જેના કપાળમાં તિલક નથી એને હવારે તમે જોઈ લ્યો તો અપશુકન થાય. એટલે તિલક જોઈએ કપાળમાં. નાયા અમે નાય તો પછી બપોર પછી રિપેરિંગ કરી લઈ. અને તમે જોજો જે સંપ્રદાય હોય તે પણ જે તિલક કરે છે આમ ઊભું કરે છે. ઉર્ધ્વપુંડ કરે એમાંય વચ્ચે ઊભું તો કરે જ. તિલક હંમેશા આમ ઊભું હોય છે. તિલક ઊભું એટલા માટે છે, તિલક એક પ્રતીક છે, તિલક એક ચિહ્ન છે. અને તમને ને મને યાદ કરાવે છે કે તમારે આમ ઉપર જવાનું છે, ઉર્ધ્વ થવાનું છે. ઉર્ધ્વપુંડ તિલક એટલે કે આમ ઉપર ગતિ ના થાય ત્યાં સુધી મુક્તિ મળે નહીં. એટલે આપણે અરીસામાં પાછા તિલક કરીને જોઈએ છીએ કે બરાબર થયું છે કે કેમ. અરીસામાં એ તિલક કરીને એટલે જોઈએ છે કે અરીસો તમને ને મને યાદ અપાવે કે તમારે આમ જવાનું છે. આપણે હા બોલ, જય બોલ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. 100% હાથ ઊંચા કર્યા. મારી કથા સાંભળી હશે તો એને ખબર હશે, નહીતર તમને એ ખબર નથી કે આપણે હાથ ઊંચા સુકવાન કરીએ છીએ. હાથ ઊંચા એટલે કરીએ છીએ. હાથ ઊંચા કરી તો શંકર ભગવાન પ્રસન્ન થાય નહીં. હાથ ઊંચા કરવાથી કશું જ હાથમાં આવે નહીં. હાથ એટલે ઊંચા કરાવીએ છીએ કે તમારે ને મારે ઉપર જવાનું છે. એટલે હાથ ઊંચા આપણે કરીએ છીએ. અને એ પ્રાણ એનું ઉત્થાન થાય, મને ઉર્ધ્વ થાય, ઉપર ચડે. અને એ પ્રાણ ઉપર ચડે એટલે એક પછી એક એ જે ચક્રો છે એનું ભેદન થાય. તમારી એનર્જી
એ પછી ઉર્ધ્વ થઈ જાય. આપણો ઓજ જે છે એનું રૂપાંતર થાય અને ઓજ પછી વીજળી થઈને ઉપર જવા લાગે. આ વીજળી થઈને વિદ્યુત થઈને જે ઓજ ઉપર જાય છે એને જ શાસ્ત્રકારોએ કુંડલીની શક્તિ કીધી છે. હવે માની લો ઉપર જતા જ નથી આપણે, તો આપણું શું થાય છે? જે ઉપર નથી જતા એના 5 દરવાજા નીચે, 9 દરવાજા આમ તો નીચે ખુલ્લા છે. એટલે આપણી બંને આંખ ખુલ્લી છે, બંને નાક ખુલ્લા છે, બંને કાન ખુલ્લા, મોઢું ખુલ્લું, મળમૂત્રના દરવાજા ખુલ્લા, અને ત્યાંથી પેલી એનર્જી, ઉર્જા, તમારો ને મારો પ્રાણ અહીંયાથી બહાર આમ નીકળે છે. અને અહીંયાથી બહાર નીકળે છે એટલે ઘણું વજન કરવા છતાં એવો અનુભવ થતો નથી કે મને કંઈક પ્રાપ્ત થયું. એટલે આ ગાંઠો ક્યારે એ તૂટે? તો કે તમારી એનર્જી, તમારો પ્રાણ, તમારી કુંડલીની શક્તિ એ આમ ઉપર જવા માંડે. એ ઉપર જાય એટલે જેની કુંડલીની શક્તિ આમ સેજે ડગી હશે, પ્રાણ સેજ ઉત્થાન થાય એટલે તમે આમ સવારે ધ્યાનમાં બેઠા હો તો પવનથી જેમ વાંસનું લાકડું, આમ વાંસનો છોડ, વાંસ આમ કાપે, તાળીનું ઝાડ જેમ કાપે, એમ આપણે કાપીએ છીએ, કારણ કે પ્રાણ ઉપર જઈ રહ્યો છે. અને એ જ બધી જ ગાંઠોનું છેદન કરીને સહસ્ત્રસાર ઉપર પહોંચે. એટલે શક્તિ અને શક્તિમાનનું મિલન થાય. અને એ વખતે જે છે તે સાધક એ નાચી ઉઠે અને એ એમ કે સોહમ સોહમ સોહમ, ચિદાનંદ શિવોહમ. એ શંકરાચાર્ય ભગવાને કીધું છે, એ તમારી ને મારી તાકાત નથી. ગવડવું નહીં પણ હલકા. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભો વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયામમ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધો ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુ ન વા સપ્ત કોશ ન વાક પ્રાણીપાદો ન વા સપ્ત ધાતુ ન વા પંચકોશ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ વેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્ર ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. 7 ગાંઠ તૂટી છે, ધુંધકારીને મુક્તિ મળી. આખા ગામના એ કથા સાંભળી હતી. ગોકર્ણને જઈને પૂછે છે કે આ તમારા ભાઈને મુક્તિ મળી, અમને કેમ મુક્તિ ના મળી? કથા તો અમે પણ સાંભળી છે. જ્યાં સુધી જ્ઞાનમાં દઢતા ના આવે ત્યાં સુધી જ્ઞાન સિદ્ધ ના થાય. હવે તમે આનો ડિફરન્સ સમજી લો, જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન માર્ગના અવલંબી જે છે એને શું થાય, અને ભક્તિ માર્ગના અવલંબી છે એને શું થાય? જેને ભક્તિ માર્ગનો અવલંબ લીધો છે અને એ ભગવાનને યાદ કરે, ભગવાનના નામના જાપ કરે, ભગવાનની એ કથા શ્રવણ કરે, મમ ગુણ મમ ગુણ ગાવતા પુનતા શરીરા ગદ ગદ
બહુની રાત. ભગવાનના નામના જાપ કરવા બેસો, ભગવાનની કથા સાંભળવા બેસો, ભગવાનના ગુણાનુવાદ ગવાતા હોય, ભગવાનના મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો તમારા શરીરની અંદર રોમાવલી પુલકિત થઈ જાય, પ્રત્યેક રોમકૂપ ખુલી જાય અને તમારી આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડે. એટલે ભક્તિનો પ્રારંભ થયો એમ માનવું. ભક્તને રડવું આવે અને જે જ્ઞાની છે, જ્ઞાનીને રડવું ના આવે. જો જ્ઞાનીને રડવું આવે તો માની લેવાનું કે એનામાં કંઈક ઉપર ઉણપ છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિ એની સામે આવીને ઊભી રહે, પણ જ્ઞાનીને રડવું ના આવે. એટલે જ્ઞાનની જ્યારે દઢતા થઈ જાય, લેશન પાકું થઈ જાય, તો એને મુક્તિ મળે. પેલા પટેલની ભેહ મરી ગઈ, બાજુમાં મિયાભાઈ રહેતા હતા, એ સમજાવવા આવ્યા कि आप 2 दिन से रो रहे हैं, रोना बंद करना चाहिए. પટેલ કહે છે કે 80,000ની કે લાખની ભેંસ હતી અને હમણાં જ લાવ્યો હતો. મને એમ હતું કે ડેરીમાં એનું દૂધ ભરાવીશ તો બધા પૈસા મને મળી જશે, વસૂલ થઈ જશે, વર્ષમાં ભેં મફતની થઈ જશે. મરી ગઈ એટલે રડું છું. ભલામણા 2 મહિના 4 મહિના મહેનત કરો, ફરી પૈસા ભેગા થઈ શકે, ભેંસ બીજી લાવશું આપ. ભેંસ મરી ગઈ એમાં રડાય નહીં. બહુ આ મિયાભાઈ પેલા પટેલને સમજાવે છે. પટેલે રડવાનું બંધ કર્યું, 2 ચા પાણી કર્યા, ચા પાણી પીધા, 2 છૂટા પડ્યા. 8-10 દાડા પછી આ મિયાભાઈની બકરી મરી ગઈ, અને 2-2,500 રૂપિયાના કિંમતની બકરી. અને મિયાભાઈએ પોક મૂકીને રડવાની શરૂઆત કરી. પછી પટેલ એની ઘરે ગયા. આપ ક્यों रो रहे हैं? रोना नहीं चाहिए. अरे मेरी बकरी मर गई. બકરી મરી ગઈ. બકરીની કિંમત શું હતી કે 2-2,500, કે એ તો આપણે હમણાં 2-4 દાડામાં કમાઈ લઈએ અને બીજી નવી બકરી લાવીએ. રડાય નહીં. મારી ભેંસ મરી ગઈ હતી, એની લાખ રૂપિયા કિંમત હતી, 90,000 થી લાખ રૂપિયા. અને તમે કહેતા હતા કે રડાય નહીં. એટલે મિયાભાઈએ ચોખવટ કરી, ભેં તારી હતી એટલે હું તને સમજાવવા આવ્યો હતો, બકરી મારી છે. જ્ઞાનમાં રડવું આવે તો માની લેવાનું એ પોપટિયું જ્ઞાન છે. એટલે આપણે ત્યાં અમે ક્યાંય ઉભા રહી તો કે બાપુ એની વાતો બહુ સાંભળતા નહીં. અમે કે કાં એ પોપટિયું જ્ઞાન છે. એ બધાય જ્ઞાનમાં દઢતા આવી જોઈએ. પ્રમાદથી સાંભળેલી કથા એ ક્યારેય સફળ ના થાય. લગભગ 80% કોણ આવ્યું, કોણ ગયું, કોણ ઊભું થયું, કેવા કપડાં પહેર્યા છે, લગભગ આવી ધ્યાન આપણે રાખીએ છીએ. એટલે કથામાં પણ સફળતા મળતી નથી. કોઈ પણ મંત્રના જાપ આપણે સંદેહ સાથે કરીએ તો મંત્ર જાપ સફળ ના થાય. ધુંધકારીને મુક્તિ મળી. નારદજીએ પૂછ્યો છે કે આ કથાનો વિધિ કહો. સનકાદિક ઋષિ કહે છે કે તમારે સૌથી પહેલા કથા કરવાના દિવસો નક્કી કરવા, તિથિ નક્કી કરવી, પત્રિકા છપાવી, બધાને આમંત્રણ આપવા, જે લોકો આવે એની ખાવા પીવાની ને રહેવાની વ્યવસ્થા કરવી, નાવા ધોવાની વ્યવસ્થા કરવી. લગ્નમાં જેમ આપણે રિસેપ્શન મનાવતા હોય ને કેવો ખર્ચ કરી એવો ખર્ચ કથામાં કરવો, સરસ મંડપ બનાવો, બેસવાની વ્યવસ્થા કરવી. અને
યોગ્ય વક્તાને આમંત્રણ આપો. કથાકાર વિરક્ત હોવો જોઈએ. કથાકાર વૈરાગી હોવો જોઈએ. બંધે કો બંધા મિલે ક્યો દેહ છોડાય, સંગત કર નિર્બંધન કી પલ મેં દેહ છોડાય, આવું લખ્યું છે. વિરક્ત સાધુ હોવો જોઈએ, જે તમને ને મને કહી શકે, આપણને કંઈક ઉપદેશ આપી શકે. બાકી તો એકને આ થાંભલે બાંધી દો ને એકને આ થાંભલે બાંધી દો ને પછી આને કહો કોને છોડાવ, તો કે મને કોઈ છોડાવે તો એને છોડાવ ને, કે આને કંઈક તું છોડાય આવ, તો આ એવું કે મને છોડો તો હું છોડાવવા જાઉં ને. બંધે કો બંધા મિલે કયો દે છોડાય, સંગત કર નિર્બંધન કી પલ મેં દે છોડાય. વિરક્ત સાધુ હોવો જોઈએ. વૈષ્ણવનો અર્થ થાય સાધુ. અને માની લો વિરક્ત વૈષ્ણવ સાધુ આપણને ના મળે તો વૈષ્ણવ બ્રાહ્મણ હોવો જોઈએ, જેને ભગવાન કૃષ્ણમાં રુચિ હોય, કૃષ્ણ કથામાં રુચિ હોય, કૃષ્ણ નામના જે જાપ કરતો હોય અને પોતે તુલસીની માળા ધારણ કરી હોય, આવો વૈષ્ણવ બ્રાહ્મણ હોવો જોઈએ. પછી સાધુને લાવો કે બ્રાહ્મણને લાવો, એ બંને વિદ્વાન હોવા જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત, એ શાસ્ત્રજ્ઞ હોવા જોઈએ. બધા જ શાસ્ત્રનું એને જ્ઞાન હોવું જોઈએ. અને કઠિનમાં કઠિન જે વિષય હોય એ વિષયને દ્રષ્ટાંત આપી સરળ કરી અને બધાને સમજાવી શકે એવો વક્તા હોવો જોઈએ. દષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યો અતિ નિષ્પ્રિય, અને એ નિષ્પ્રિય હોવો જોઈએ. કોઈ પણ જાતની લાલચ વૈના એ કથા કરતો હોવો જોઈએ. આ કથા એ અર્થોપાર્જનનું સાધન નથી. અમારા ગુરુજીએ મને જ્યારે રામાયણ ભણાવી ત્યારે કીધું હતું, હું ભાગવત ભણ્યો નથી, હું રામાયણ જ ભણ્યો છું. અને અમારા ગુરુજી જ્યારે રામાયણ ભણાવી ત્યારે એમાં ભાગવત ભણાવી, એ તો મેં ભાગવત હાથમાં લીધી તો મને ખબર પડી કે આ તો ભાગવત ભણાવીને ગયા છે. એ એવું કહેતા કે કથા છે એ કામધેનુ ગાય છે, અને એનો આશ્રય લે તો એને ક્યાંય હાથ લાંબો ના કરવો પડે, એવી એનામાં ક્ષમતા છે, એવી એનામાં તાકાત છે. અમે એનો અનુભવ કરીએ છીએ. આ ધંધો નથી. જે કથા સાંભળવા આવે એને નિરાહારી રહેવું, બને તો ખાલી ઘી પીને રહેવું, દૂધ પીને રહેવું, ફળ ફળાદી ખાઈને રહેવું, એક ટાણા કરીને રહેવું. અને એકેય વ્રત ના થાય તો એક વ્રત તો લેવું લેવું ને લેવું, કે અમે આ હાથ દાડા કથા સાંભળીએ ત્યાં લગી કોઈને નડશું નહીં, આ વ્રત લઈને બેવું. કોઈ પણ વ્યક્તિ આ કથા સાંભળે પછી એ દરિદ્ર હોય, ક્ષય રોગી હોય, એ વાંજિયા હોય, ગર્ભસ્રાવ થઈ જતો હોય, આ દરેક દુઃખનું ઔષધ આ કથા છે. કથા પૂરી થાય પછી યથા યોગ્ય બધાનો સત્કાર કરવો. કથા પૂરી થઈ ત્યાં સુખદેવજી સનકાદિક મહારાજશ્રી આ કથા પૂરી કરી અને લોકો ભેગા થઈને નારદજી, સુખદેવજી મહારાજ આ બધા કીર્તન કરવા લાગ્યા. આપણે પણ 2 મિનિટ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હોદી રે. દ્વારિકાનો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હોદી
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી હોદી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હોતી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી હોતી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી હોદી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હોતી રે. રાધે રાધે ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી હોદી રે. ગાયોનો ગોપાલ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી હોતી રે. મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી હોદી રે. ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી હોતી રે. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી હોદી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હોતી રે. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી હોદી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હોતી રે. તમે મને માયા લગાડી હોદી રે. સ્વામી મને માયા લગાડી હોતી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એ રાધાજીનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી હોદી રે. શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી હોતી રે. શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી હોતી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે,
મીરાનો માધવ દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી હો ધીરે. મીરાનો માધવ દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી હો ધીરે. મીરાનો એ સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી હો ધીરે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને એ શ્યામે મને માયા લગાડી હો ધીરે. શ્યામે દ્વારિકાનો 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 નાથ મારો રાજા છોડ છે, એણે મને માયા 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 લગાડી હો ધીરે. રાધે રાધે. જય હો. આ મારું ત્યાં એવો મારો શ્યામ. ગાયનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી હો ધીરે. ગાયનો એ ગાયનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી હો ધીરે. ગાયનો એ માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી હો ધીરે. એ માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા 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 લગાડી હો ધીરે. તમે મને તમે મને માયા લગાડી મારા વાલા. અરે શ્યામે મને માયા લગાડી હો ધીરે. શ્યામે મને માયા લગાડી હો ધીરે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંતરના પડદાને ખોલજો રે. તમારા અંતરના પડદાને ખોલજો
ભાઈ લીલા પર જેમ ખેતર માં દાણા વાવીએ રે જેમ ખેતર માં દાણા વાવીએ રે તેમાં પંખીડા તરી તરી જાય છે રે તેમાં પંખીડા તરી તરી જાય છે રે તાલી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદા હવે ખોલજો રે તાલી પાડીને રામનું નામ બોલજો રે કાયા રૂપી આંખે તર માનજો રે કાયા રૂપી આંખે તર ને માનજો રે એ તેમાં ગુણ તણા દાણા વાવજો રે તેમાં ગુણ તણા દાણા વાવજો રે તેમાં ગુણ તણા દાણા વાવજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદાને ખોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે राधे 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 रट चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी आएंगे बिहारी 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 चले आएंगे बिहारी बोलो राधे 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 रट चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधा मोरी चंदा चकोर है 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 बिहारी राधा मारी मिसर तो स्वाद है गिरधारी राधा मोरी मिसर तो स्वाद है गिरधारी अरे राधा मारी मिसर तो स्वाद है गिरधारी बोलो राधे 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 रट चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधे राधे राधा मोरी गंगा तो धारा है गिरधारी राधा मोरी
गंगा तो धारा है गिरधारी, राधा मोरी गंगा तो धारा है गिरधारी, राधा मेरी गंगा तो धारा है गिरधारी, राधा रानी तन है तो प्राण है बिहारी, राधा रानी तन है तो प्राण है बिहारी, राधा रानी तन है तो प्राण है गिरधारी। राधा रानी तन है तो प्राण है गिरधारी। राधे 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 रटे चले आएंगे बिहारी। राधे राधे रटे चले आएंगे बिहारी। राधे पुष श्याम को राधे 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 पुष श्याम को प्रभु क्या क्या तुम्हारो सेवा। तुलसी प्यारे राधे पी